સૌરાષ્ટ્રની અંદર પણ વાત કરી લઈએ. સૌરાષ્ટ્રની અંદર પણ સેમ પરિસ્થિતિ જોવા મળી છે અને સૌરાષ્ટ્રમાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ ઘણા બધા એવા પાટીદારો છે જે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે, પણ ધીરે ધીરે હવે ટર્નઆઉટ થઈ રહ્યા છે. એને રોકવા માટે તમારી પોતાની રણનીતિ ખરી કોઈ? વિસાવદરની સીટ, એકાદ સીટ પર કદાચ કોઈક ત્યાંની પ્રજાને છેતરીને કદાચ સીટ જીતી ગયો છે. અત્યારે એ ઉમેદવાર પોતે આવનાર દિવસોમાં પોતે ક્યાંથી લડે એની સીટની શોધખોળમાં છે અને ત્યાંના જે સ્થાનિક સામાજિક આગેવાનો છે એ બધા પણ અમને વારંવાર મળતા હોય છે. મારો પણ પ્રવાસ થતો હોય, ત્યાંના ખેડૂતોને મળતો હોઉં છું. એ બધા સ્વીકારે છે કે અમારી જિંદગીમાં ખૂબ મોટી ભૂલ થઈ ગઈ કે અમે એક એવા બહુરૂપિયાને, એવું જુઠ્ઠાણું બોલવાળા વ્યક્તિને મેં જે માત્ર સોશિયલ મીડિયાનો હીરો થઈ અને પ્રજાને છેતરે છે. અમારી જિંદગીની સૌથી મોટી ભૂલ છે કે અમે આવા બહુરૂપિયાને ચૂંટી અને વિધાનસભામાં મોકલ્યો. આ અમારા પૈસા આગળ કરી રહ્યો છે, ખોટો સોશિયલ મીડિયાનો પ્રચાર કરી રહ્યો છે. જે જગ્યાએ દિલ્હીમાં પ્રજાએ જાકારો આપ્યો, પંજાબની અંદર પ્રજા ત્રાહીમામ છે, ખેડૂતો ત્રાહીમામ છે, એ લોકો ગુજરાતનું શું ભલું કરવાના છે? પણ કારણ કે તમે જે કહી રહ્યા છો એટલે પાટીદારો જે રીતે ત્યાં ડાયવર્ટ થઈ રહ્યા છે, તમને એ ચિંતાનો વિષય લાગે છે? કદાચ 26 માટે નહીં પણ 27 માટે ચિંતાનો વિષય લાગે છે? હું હજી પણ આપને કહું છું, સર્વ સમાજ, સર્વ સમાવેશી દરેક સમાજનો સપોર્ટ ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 25-30 વર્ષથી મળ્યો છે. આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એક સીટ કદાચ ઘડી બે ઘડી માટે લઈ ગયું હશે. ત્યાંની પ્રજા આજે પણ કહું છું એ પસ્તાઈ રહી છે અને પેટ ભરીને પસ્તાઈ રહી છે. એ પોતે કહે છે કે અમારી જિંદગીમાં ખૂબ મોટી ભૂલ થઈ. હું હજી પણ કહું છું કે દરેક સમાજ એ ભારતીય જનતા પાર્ટી પાસે છે.